તો જયરાજ આહિરની ધરપકડથી કોળી સમાજમાં પણ ખુશીનો માહોલ છે, જેમાં કોળી સમાજના આગેવાનો લીગલ ટીમમાં આનંદ છવાયો છે। એકબીજાને મીઠાઈ ખવડાવી આતિશબાજી કરીને અભિનંદન પાઠવ્યા। જય કોળી સમાજના નારા લગાવ્યા। લીગલ ટીમના કિશનભાઈ મેર, મનીષાબેન રાઠોડે ગણાવી ન્યાયતંત્રની જીત। હવે પીઆઈ ડાંગરને સહ આરોપી બનાવવા માટે પણ લીગલ સેલ રજૂઆત કરશે। 1 ફેબ્રુઆરીએ યોજાઈ રહેલું ન્યાય સંમેલન હવે સન્માન સંમેલનમાં ફેરવાયું છે। ચોક્કસપણે જે શરૂઆતના પીઆઈ હતા ડાંગર દ્વારા તેમના દ્વારા જે કાચું કાપવામાં આવ્યું હતું તેની પરિસ્થિતિને અને સંજોગો વસાત ત્યારબાદ ડીવાયએસપી રીમાબા ઝાલાએ જે નિવેદન આપ્યું હતું તેમના વિરુદ્ધ અમે સરકારમાં રજૂઆત કરીશું અને તેમને સસ્પેન્ડ કરવા સુધીની કામગીરી થાય તેવી હવે અમારી નવી માંગણી રહી છે। અને આવનારા દિવસોમાં હજી પણ અમે લડવાના છીએ, મૂકવાના નથી। જે પીઆઈ ડાંગર હતા તે પહેલેથી જ તે શંકાના દાયરામાં હતા, કારણ કે જે નવનીતભાઈ આક્ષેપો કર્યા હતા ત્યારથી ફરિયાદમાં જ પહેલેથી એમને કાચું કાપેલું હતું, એટલે પીઆઈ ડાંગર પહેલેથી શંકાસ્પદ છે અને ક્યાંક ને ક્યાંક એમાં આમનો રોલ હોય તો અમે સરકારને અને એસઆઈટીને એવી પણ રજૂઆત કરવાની છે કે તેમને પણ આરોપી બનાવવામાં આવે। અમને ખૂબ જ આનંદ થયો છે કે આટલા દિવસથી સતત અમે મહેનત કરતા હતા, ભાઈઓ મહેનત કરતા હતા, બહેનો મહેનત કરતા હતા, એનું અમને ચોક્કસ પરિણામ મળ્યું છે। એટલે કોઈ સમાજમાં ખૂબ હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ। આજે 1 તારીખે અમારું જે આયોજન હતું ન્યાય સભાનું, તેની અમે અરજી પણ આપી હતી મંજૂરી માટે નવનીતભાઈના, અને જે નવનીતભાઈને ન્યાય મળે એના માટે અમારે 1 તારીખે સભાનું આયોજન હતું। પણ હવે જે ન્યાય મળી ગયો ને જયરાજની ધરપકડ થઈ છે, તો આજે પહેલા જ દિવસથી મેં કીધું હતું કે આમાં જયરાજ આરોપી છે, મારું સ્ટેટમેન્ટ પણ છે, અને ત્યારે અમને એવું લાગે છે અને કોળી સમાજને એવું લાગે છે કે ન્યાય મળ્યો છે, એટલે હવે સન્માન સભામાં ફેરવવામાં આવશે, પણ સભા તો કરવામાં આવશે જ।